હવે જુઓ ધોરણ 6 ની અંદર પ્રકરણ 10 અસાઇનમેન્ટ વિકલ્પો. તો આપણને પહેલા વિકલ્પની અંદર આપેલું છે એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. આપણને લંબચોરસ આપેલું છે બરાબર, અને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને આવડે છે. જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપેલું છે 54 ચોરસ સેમી, તો 54 આપણે અહીંયા લખીશું બરાબર લંબાઈ શોધવાની છે તો લંબાઈ એમને એમ રાખીશું ગુણ્યા પહોળાઈ 6 સેમી. હવે ગુણાકારમાંથી બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે, તો 54 ભાગ્યા 6 બરાબર લંબાઈ 9 સંગ 54, 6 ઉડી જશે તો લંબાઈ કેટલી આવશે 9. તો કયો વિકલ્પ આવશે? સી 9 છે બરાબર. એવી રીતે બીજા વિકલ્પની અંદર એક ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ આપેલો છે, ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 49 ચોરસ સેમી. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો આ ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ 49, તો 49 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, મતલબ લંબાઈનો વર્ગ થાય. હવે વર્ગ અહીંયા વર્ગ છે, વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ થાય. તો 49 નું વર્ગમૂળ, તો 49 નું વર્ગમૂળ શું થાય? તો 7. તો 7 સેમી જવાબ આવશે. તો ડી આવશે 7 છે. તેના પછી આપણે જોઈએ તો કે તેના પછીનો દાખલો આપણે ત્રીજા નંબરનો દાખલો. તો એક નિયમિત ષટકોણની પરિમિતિ, હવે આની અંદર પરિમિતિની વાત કરીશ. તો એક ષટકોણની પરિમિતિ 24 સેમી છે. તો આ ષટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો જોઈએ તો ષટકોણ હોય તો ષટકોણને કેટલી બાજુ હોય? 6 બાજુ હોય બરાબર. તો ષટકોણની પરિમિતિ કીધી હોય તો પરિમિતિ મતલબ બધી બાજુઓનો સરવાળો, અને આપણને ઉલ્લેખ કરેલો છે કે નિયમિત એટલે કે બધી બાજુઓ સરખી હોય તેને આપણે નિયમિત કહીએ છીએ બરાબર. તો નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 બાજુઓ હોય, 6 ગુણ્યા લંબાઈ. હવે પરિમિતિ આપણને આપેલી છે કેટલી છે? 24 સેમી. તો પરિમિતિ 24, 6 ગુણ્યા લંબાઈ. 6 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 24 ભાગ્યા 6 બરાબર લંબાઈ. 6 ચોક 24, 6 ઉડી જાય તો લંબાઈ કેટલી આવશે? 4 છે. તો વિકલ્પ કયો આવશે? સી 4 સેમી. તેના પછીનો દાખલો ચોથો એક નિયમિત પંચકોણની પરિમિતિ 45 સેમી છે. આપણને પંચકોણ આપેલો છે, ઉલ્લેખ કરેલો હોવો જોઈએ નિયમિત, તો જ બધી બાજુઓ સરખી હોય. તો નિયમિત પંચકોણની પરિમિતિ 45 સેમી છે. તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો પંચકોણની પરિમિતિ નિયમિત છે બરાબર. તો નિયમિત હોય તો બધી બાજુઓ સરખી, પંચકોણ હોય તો 5 બાજુ હોય બરાબર. તો 5 ગુણ્યા લંબાઈ. પરિમિતિ કેટલી આપેલી છે? 45. તો 45
બરાબર 5 ગુણ્યા લંબાઈ. હવે 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે બરાબરની બીજી બાજુ બરાબર લંબાઈ. હવે 5 નવા 45, 5 5 ઉડી જાય તો લંબાઈ કેટલી આવશે? 9 સેમી. તો 9 ક્યાં આગળ છે? અહીંયા. તો કેટલા આવશે? 9 છે. તેના પછીનો દાખલો જોઈએ, 5મા નંબરનો. તો એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે. તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. હવે આપણને સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુઓ સરખી હોય, આ બાજુ આ બાજુ આ બાજુ, બરાબર. અને ત્રિકોણ હોય તો 3 બાજુઓ હોય. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો 3 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપેલી છે 18 સેમી બરાબર 3 ગુણ્યા લંબાઈ. 3 ભાગાકારમાં જશે, 18 ભાગ્યા 3 લંબાઈ ઉડાડો, 6 તરી 18, 3 3 તો લંબાઈ કેટલી આવશે? 6 છે. કયો વિકલ્પ છે? બી, 6 છે. તેના પછી એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. એક લંબચોરસ આપેલું છે, તેની પરિમિતિ આપેલી છે, લંબાઈ આપેલી છે, પહોળાઈ શોધવાની છે, બરાબર. તો આપણે જોઈએ તો લંબચોરસની પરિમિતિ, તો પરિમિતિ માટેનું સૂત્ર તો 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપેલી છે 20 સેમી બરાબર 2 ગુણ્યા લંબાઈ. લંબાઈ આપેલી છે 6 સેમી અને પહોળાઈ શોધવાની. તો આપણે સૌથી પહેલા શું કરીશું? જે ગુણાકારમાં હશે તે બીજી બાજુ લઈ જઈશું. તો ગુણાકારમાં 2 છે તો ભાગાકારમાં જશે તો 20 ભાગ્યા 2, 6 પ્લસ પહોળાઈ. હવે 2 વડે ભાગીએ તો 10 દુ 20, 2 2 ઉડી જાય, 10 બરાબર 6 પ્લસ પહોળાઈ. હવે આ 6 જે છે તે સરવાળામાં છે તો બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો બાદબાકી થશે. તો 10 માઇનસ 6 બરાબર પહોળાઈ. તો 10 માંથી 6 જશે તો 4 બરાબર પહોળાઈ. તો 4 સેમી ક્યાં છે? સી. તો અહીંયા આવશે 4. તેના પછીનો દાખલો જોઈએ, 7મા નંબરનો. તો એક ચોરસની પરિમિતિ 24 સેમી છે. તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ચોરસની પરિમિતિ આપેલી છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર લખી દઈએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 બાજુ આવે, બરાબર. તો 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપેલી છે 24 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ભાગાકારમાં જશે તો 24 ભાગ્યા 4 બરાબર લંબાઈ ઉડાડો. 4 સંગ 24, 4 4 ઉડી જશે તો લંબાઈ કેટલી આવશે? 6 સેમી. કયો વિકલ્પ આવશે? ડી, 6 સેમી. છેલ્લો વિકલ્પ જોઈએ તો કે એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ, નિયમિત અષ્ટકોણ આપેલો છે. તો નિયમિત અષ્ટકોણ પરિમિતિ બરાબર અષ્ટકોણને 8 બાજુઓ હોય, બરાબર. પરિમિતિ શોધવાની છે બધી બાજુઓ. તો બધી બાજુઓનો સરવાળો
તો 8 ગુણ્યા લંબાઈ, પરિમિતિ આપેલી છે 64 બરાબર 8 ગુણ્યા લંબાઈ, 8 ભાગાકારમાં જશે તો 64 ભાગ્યા 8 બરાબર લંબાઈ, 8 8 64, 8 8 ઉડી જાય તો લંબાઈ કેટલી આવશે 8. કયો વિકલ્પ આવશે? ડી, 8 સેમી. બરાબર. તો આવી રીતના વિકલ્પો ગણાશે.